મોરબીમાં ભારે વરસાદ પછી રસ્તાની હાલત બિસ્માર છે, જ્યાં ભારે વરસાદ પછી મોરબી રાજકોટ હાઈવેનું ધોવાણ થયું। મોરબી રાજકોટ હાઈવે પર મોસમોટા ખાડા પડ્યા। રસ્તા પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું। ઉબડખાબડ રસ્તાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ। વાહન ચાલકોને અકસ્માતનો ડર લાગી રહ્યો છે। વાહન ચાલકો જીવના જોખમે રસ્તા પર પસાર થવા મજબૂર બન્યા। જલ્દી સમારકામ કરવામાં આવે રસ્તાઓનું તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। જે પ્રકારે રસ્તા ઉપર હવે આ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા અને હવે પાણી ઓસર્યા ત્યારે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। એટલે એક બાદ એક સ્થાનિકો છે, મુસાફરો છે, તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકોને અહીંયાથી નીકળતા સમયે અકસ્માતનો ડર સતાવી રહ્યો છે, કારણ કે જે પ્રકારના આ રસ્તાઓ પર ખાડાઓ છે તે પડ્યા છે। ઉબડ ખાબડ જે રસ્તાઓ છે તેને કારણે અહીંયા અકસ્માત પણ સર્જી શકાય તે પ્રકારનો આ આખાઈ વિસ્તારમાં જે રસ્તાઓ છે તે બન્યા છે। વરસાદ પછી રોડ રસ્તાઓની સ્થિતિ બિસ્માર બની છે। તાત્કાલિક અને જલ્દી આ રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। મોરબી રાજકોટનો હાઈવે છે અને આ હાઈવે પર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। રસ્તા પર ખાડો છે કે ખાડામાં રસ્તો તે જ નથી સમજાઈ રહ્યું। જોકે હાલ તો આ પરિસ્થિતિથી લોકો પરેશાન થઈ રહ્યા છે। મોરબીમાં પડેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાની જોવા મળી છે। ત્યારે હાલ આપણે મોરબી રાજકોટ હાઈવે છે, અત્યારે દ્રશ્યમાં જોઈ શકે છે મોરબી રાજકોટ હાઈવે છે ત્યાં મસ્ત મોટા જે ખાડા છે પડવાના અત્યારે દ્રશ્યો છે। અહીંયાથી જે વાહન જે લોકો પસાર થઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવી રહ્યા છે। મોરબી રાજકોટ હાઈવે છે 2019માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પાસ કરવામાં આવ્યો હતો અને 2022માં આની કામગીરી શરૂ કરવામાં આવી હતી। અત્યારે હાલ સુધીમાં આ જે કામગીરી છે પૂર્ણ નથી, એટલે ક્યાંક ને ક્યાંક જે તંત્રની છે બેદરકારી પણ સામે છે। 4 વર્ષ થવા છતાં પણ જે રોડ છે એની કામગીરી છે પૂર્ણ કરવામાં આવી નથી અને અત્યારે મોરબીથી જ્યાં રાજકોટ જે હાઈવે છે ત્યાં અનેક જગ્યાઓ છે મોટા ખાડાઓ પડે છે, જેના કારણે જે લોકોને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે। તંત્ર દ્વારા એવું પણ કહેવામાં આવતું હોય છે કે અમે વિકાસના કાર્યો કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક છે એ વિકાસના કામો છે માત્ર કાગળ ઉપર હોય તેવું જોવા મળી રહ્યું છે। અત્યારે જે લોકો પસાર થયા છે ક્યાંક ને ક્યાંક હાલાકીમાંથી પસાર થયા છે। જે ગાડીઓ જે પસાર થઈ રહી છે તે ડિસ્કો જે રીતે થતો એ રીતે પસાર થતી હોય છે અને લોકોને જે અહીંયાથી જે મોરબીથી રાજકોટ જવું હોય તે પોતાના જીવના જોખમે જવું હોય તેવું અત્યારે હાલ દેખાઈ રહ્યું છે। દેવ સનાડિયા, વીટીવી ન્યૂઝ, મોરબી।